જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે વૈશાખ માસ મહાત્મ્યનો 16મો ભાગ કરીએ. વૈશાખની અક્ષય તૃતીયાની દ્વાદશીનું મહત્ત્વ. દ્વાદશીના પુણ્યદાનથી એક કુતરીનો ઉદ્ધાર. શ્રુતદેવજી કહે છે, જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે સૂર્યોદય સમયે પ્રાતઃ સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને કથા સાંભળે છે, તેઓ મોક્ષ ભાગી થાય છે. જે તે દિવસે ભગવાન મધુસૂદનની પ્રસન્નતા માટે દાન કરે છે, તેમનું તે પુણ્ય કર્મ ભગવાનની આજ્ઞાથી અક્ષય ફળ આપે છે. વૈશાખ મહિનાની પવિત્ર તિથિઓમાં શુક્લ પક્ષની દ્વાદશી સર્વ પાપ રાશિનો વિનાશ કરનારી છે. શુક્લ દ્વાદશીએ યોગ્ય પાત્રને માટે જે અન્ન આપવામાં આવે છે, તેના એક એક કણમાં કોટી કોટી બ્રહ્માંડ ભોજનનું પુણ્ય થાય છે. શુક્લ પક્ષની એકાદશીએ જે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે જાગરણ કરે છે, તે જીવન મુક્ત થાય છે. જે વૈશાખ દ્વાદશીએ તુલસીના કોમળ પાંદડાથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તે સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરીને વૈકુંઠ લોકનો અધિપતિ થાય છે. જે મનુષ્ય ત્રયોદશીએ દૂધ, દહીં, ખાંડ, ઘી અને શુદ્ધ મધ આ 5 દ્રવ્યોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા તે પંચામૃતથી શ્રી હરિને સ્નાન કરાવે છે, તે સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરીને ભગવાનના વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે. જે સાયકાળે વિષ્ણુની પ્રસન્નતા માટે શરબત આપે છે, તે પોતાના સચિત પાપોને તરત ધોઈ નાખે છે. વૈશાખ શુક્લ દ્વાદશીમાં મનુષ્ય જે કાંઈ પુણ્ય કરે છે, તે અક્ષય ફળ આપનાર બને છે. પ્રાચીન કાળમાં કાશ્મીર દેશમાં દેવવ્રત નામે એક બ્રાહ્મણ હતા. તેમની એક સુંદર કન્યા હતી. તેનું નામ માલિની હતું. બ્રાહ્મણે તે કન્યાના લગ્ન સત્યશીલ નામે એક બુદ્ધિમાન સાથે કરી દીધા. માલિની કુમાર્ગ પર ચાલનારી વ્યભિચારિણી બનીને સ્વચ્છંદતાપૂર્વક આમ તેમ રહેવા લાગી. તે માત્ર દાગીના પહેરવા માટે પતિનું જીવન ઈચ્છતી હતી. તે પતિની હિતૈષિણી ન હતી. તેના ઘરમાં કામકાજ કરવાના બહાને ઉપપતિ રહ્યા કરતો હતો. બધી જાતના લોકો જાર કર્મ માટે એને ત્યાં રોકાતા હતા. તે કદી પતિની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર ન થઈ. આ દોષથી તેના આખા શરીરમાં કીડા પડી ગયા, જે કાળ આતંકની યમની જેમ તેના હાડકાને પણ કોતરી ખાતા હતા. આ કીડાઓના કારણે તેના નાક, કાન અને જીભ ચાલ્યા ગયા. આંગળીઓ ગળી ગઈ, તેમાં પગુતા પણ આવી ગયા. આ બધા દુઃખોના કારણે મૃત્યુ પામીને તે નરકની યાતનાઓ ભોગવવા લાગી. 1,50,000 વર્ષો સુધી તેને તાંબાના હાડકામાં મૂકીને બાળવામાં આવી. 100 વાર તેને કૂતરાની યોનિમાં જન્મ લેવો પડ્યો. ત્યાર પછી સોવીર દેશમાં બ્રહ્મબંધુ નામના બ્રાહ્મણના ઘરમાં તે અનેક દુઃખોથી રીબાતી કૂતરી થઈ. તે સમયે પણ તેના કાન, નાક, પૂંછડી અને પગ કપાયેલા હતા. તેના માથામાં કીડા પડી ગયા હતા અને યોનિમાં પણ કીડા પડી ગયા હતા. રાજન, આ પ્રમાણે 30 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ વૈશાખ શુક્લ દ્વાદશી તિથિએ પદ્મબંધુનો પુત્ર નદીમાં સ્નાન કરીને પવિત્ર થઈ ભીનું વસ્ત્ર પહેરીને ઘરમાં આવ્યો. તેણે તુલસીની વેદી પાસે જઈને પોતાના પગ ધોયા. દેવયોગે તે કુતરી વેદીની નીચે સૂઈ રહી હતી. સૂર્યોદય પૂર્વનો સમય હતો. બ્રાહ્મણ કુમારના ચરણોદકથી તે નહાઈ ગઈ અને તત્કાળ તેના બધા પાપ નષ્ટ થઈ ગયા. પછી તો તે જ ક્ષણે તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. પહેલાંના કર્મોની યાદ આવવાથી તે કુતરી તપસ્વીની પાસે જઈને દીનતાપૂર્વક પુકારવા લાગી, હે મુને, તમે મારી રક્ષા કરો. તેણે પદ્મબંધુ મુનિના પુત્રને પોતાના દુરાચાર પૂર્વજન્મની વાત કહી અને એ પણ કહ્યું, હે બ્રહ્મણ, જે કોઈ પણ બીજી યુવતી પતિ પર વશીકરણનો પ્રયોગ કરે છે, તે દુરાચારિણીને મારી જેમ જ તાંબાના વાસણમાં રાંધવામાં આવે છે. પતિ સ્વામી છે, પતિ ગુરુ છે અને પતિ ઉત્તમ દેવતા છે. સાધ્વી સ્ત્રી તે પતિનો અપરાધ કરીને કઈ રીતે સુખી થઈ શકે છે? પતિનો અપરાધ કરનારી સ્ત્રી સેંકડો વાર ત્રિયક યોનિ, પશુ પક્ષીઓની યોનિમાં
અને અબજો વાર કીટ યોનિમાં જન્મ લે છે. તેથી સ્ત્રીઓએ સદા પોતાના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હે બ્રહ્મણ, આજે હું તમારી દ્રષ્ટિની સામે આવી છું. જો તમે મારો ઉદ્ધાર નહીં કરો તો મારે ફરી આ યાતનાપૂર્ણ નિંદિત યોનિમાં જવું પડશે. તેથી હે વિપ્રવર, મુજ પાપચારિણીને વૈશાખ શુક્લ પક્ષમાં પોતાનું પુણ્ય આપીને ઉગારી લો. તમે જે પુણ્યવર્ધક દ્વાદશી કરી છે તેમાં સ્નાન, દાન અને અન્ન ભોજન કરાવવાથી જે પુણ્ય થયું છે તેનાથી મારો પણ ઉદ્ધાર થઈ જશે. હે મહાભાગ, હે દીનવત્સલ, મુજ દુખિયારી પર દયા કરો. તમારા સ્વામી ભગવાન જગદીશ્વર જનાર્દન દીનોના રક્ષક છે. તેમના ભક્તો પણ તેમના જેવા જ હોય છે. હે દીનવત્સલ, હું તમારા દરવાજા પર રહેનારી કૂતરી છું. મુજ દીન પર દયા કરો, મારો ઉદ્ધાર કરો. અંતમાં હું આપ દ્વિજેન્દ્રને નમસ્કાર કરું છું. તેની વાત સાંભળીને મુનિના પુત્રે કહ્યું, કુતિયા, બધા પ્રાણીઓ પોતાના કરેલા કર્મોના સુખ દુઃખ ભોગવે છે. જેમ સાપને આપેલું સાકરવાળું દૂધ માત્ર વિષની વૃદ્ધિ કરે છે, તે જ પ્રમાણે પાપીને આપેલું પુણ્ય તેના પાપમાં સહાયક થાય છે. મુનિકુમારના પ્રમાણે કહેવાથી કૂતરી દુઃખમાં ડૂબી ગઈ અને તે પુત્રના પિતાની પાસે જઈને આંતરસ્વરે આક્રદ કરીને બોલી, પદ્મબંધુ બાબા, હું તમારા દ્વારની કુતિયા છું. મેં તમારું એઠું ખાધું છે. મારી રક્ષા કરો, મને બચાવો. ગૃહસ્થોના ઘરમાં જે પાળેલા પ્રાણી રહે છે તેમનો ઉદ્ધાર કરવો જોઈએ. આ વેદવેતાઓનો મત છે. ચાંડાળ, કાગડા, કૂતરા આ બધા ગૃહસ્થના નાખેલા ટુકડા ખાય છે. તેથી તેમની દયાને પાત્ર છે. જે પોતાના જ પાળેલા રોગથી ગ્રસ્ત પ્રાણીનો અને અસમર્થ પ્રાણીનો ઉદ્ધાર કરતો નથી તે નરકમાં પડે છે, એવો વિદ્વાનોનો મત છે. સંસારનું સર્જન કરનારા ભગવાન વિષ્ણુ એકને કર્તા બનાવીને પોતે જ પત્ની પુત્રના નાતે સમસ્ત જંતુઓનું પોષણ કરે છે. તેથી પોતાના આશ્રિતોની રક્ષા કરવી જોઈએ. આ ભગવાનની આજ્ઞા છે. દયાળુ હોવાથી તમે મારો ઉદ્ધાર કરો. દુઃખી કૂતરીની વાત સાંભળીને ઘરમાં બેઠેલો મુનિપુત્ર તરત ઘરમાંથી બહાર નીકળ્યો. તે સમયે પદ્મબંધુએ પુત્રને પૂછ્યું, આ શી વાત છે? ત્યારે પુત્રે આ બધી વાત કહી. તે સાંભળીને પદ્મબંધુ બોલ્યા, બેટા, તમે કૂતરીને આવી વાત કેમ કહી? સાધુ પુરુષોના મુખેથી આવી વાત નીકળતી નથી. વત્સ, જુઓ તો ખરા, બધા લોકો પરોપકાર કરવા ઉદ્યત રહે છે. ચંદ્રમા, સૂર્ય, વાયુ, અગ્નિ, જળ, ચંદન, વૃક્ષ અને સાધુ પુરુષ હંમેશા પરોપકાર કરતા રહે છે. દૈત્યોના બળથી હારેલા દેવતાઓના કલ્યાણ માટે મહામુનિ દંધીજીએ પોતાના અસ્થિ આપી દીધા. હે મહાભાગ, પૂર્વકાળમાં શિબી રાજાએ કબૂતરના પ્રાણ બચાવવા માટે ભૂખ્યા બાજને પોતાના શરીરનું માંસ આપ્યું હતું. પહેલાં પૃથ્વી પર જીમૂતવાહન નામના રાજા થઈ ગયા. તેમણે એક સર્પના પ્રાણ બચાવવા માટે મહાત્મા ગરુડને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેથી વિદ્વાન બ્રાહ્મણે દયાળુ થવું જોઈએ. શું ઇન્દ્રદેવ શુદ્ધ સ્થાનમાં જ વૃષ્ટિ કરે છે? અશુદ્ધ સ્થાનમાં વૃષ્ટિ નથી કરતા? શું ચંદ્રમા ચાંડાળના ઘર પર પ્રકાશ નથી કરતા? તેથી વાર પ્રાર્થના કરી રહેલી આ કૂતરીનો હું મારા પુણ્યોથી ઉદ્ધાર કરીશ. આ પ્રમાણે પુત્રની માન્યતાનું નિવારણ કરીને પરમ બુદ્ધિમાન બ્રહ્મ પદ્મબંધુએ સંકલ્પ કર્યો, કુતિયા, લે, હું તને દ્વાદશીનું પુણ્ય અર્પણ કરું છું. બ્રાહ્મણના પ્રમાણે કહેતા જ કુતિયાએ એકદમ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને દિવ્ય દેહ ધારણ કરીને દિવ્ય વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત થઈને દશે દિશાઓને પ્રકાશિત કરતી રહીને બ્રાહ્મણની આજ્ઞા લઈને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. ત્યાં અનુપમ સુખોનો ઉપભોગ કરીને આ પૃથ્વી પર ભગવાન નરનારાયણના અંશથી ઉર્વશી નામે પ્રગટ થઈ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ વૈશાખ માસ મહાત્મ્યનો છેલ્લો ભાગ અહીંયા આપણે પૂર્ણ કર્યો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.